અરવલ્લી જિલ્લામાં રવિ સિઝનમાં મોટા પ્રમાણમાં ખેડૂતોએ તરબૂચના પાકનું વાવેતર કર્યું. વાવેતર બાદ પાક તૈયાર થઈ વેચવાના સમયે જ વેપારીઓ દ્વારા પોષણક્ષમ ભાવ નહીં અપાતા ખેડૂતો જાતે જ પોતાનો પાક વેચવા મજબૂર બન્યા છે. અરવલ્લી જિલ્લામાં ગત રવિ સિઝન દરમિયાન ખેડૂતોએ મોટા પ્રમાણમાં તરબૂચનું વાવેતર કર્યું હતું. સારા ઉત્પાદન અને સારા વળતરની આશા રાખી બેઠેલા ખેડૂતોને તરબૂચનો પાક તૈયાર થતા ઉતારો પણ સારો મળ્યો છે. પરંતુ પાક વેચવાના સમયે જ ખેડૂતોને બજારના પોષણક્ષમ ભાવ નહીં મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા. વેપારીઓ હાલ આ તરબૂચનો ભાવ કિલોના 5 થી 7 રૂપિયા જ આપી રહ્યા છે. ઓછા ભાવ મળતા ખેડૂતોને પાક પાછળ કરેલો ખર્ચ પણ નીકળી શકે નહીં તેવી સ્થિતિ ઊભી થઈ છે. જોકે મુશ્કેલીમાં મુકાયેલા ખેડૂતો હવે પોતાના જ ખેતરો આગળ તરબૂચ વેચવા મજબૂર બન્યા છે. અરવલ્લી જિલ્લામાં હાઈવે આસપાસના ખેતરોવાળા ખેડૂતોના પોતાના ખેતરો આગળ મંડપ બાંધી તરબૂચ જાતે જ વેચી રહ્યા છે, જેમાં બજારના વેપારીઓ કરતાં કિલો દીઠ 20 થી 25 રૂપિયાનો ફાયદો મળી રહ્યો છે. માલ સારો છે પણ વેપારી અમારી પાસેથી સસ્તા ભાવમાં લઈ જાય. આજે 5 રૂપિયા અને 7 રૂપિયા કિલો વેપારી અમારી પાસે લઈ જાય અને સીધા એ માર્કેટમાં 25 ને 30 રૂપિયા કિલો વેચે, તો અમારે તો બધો નફો જતો રહે. એટલે અમે અહીંયા છૂટક વેચાણ મોડાસા શામળાજી હાઈવે રોડ ઉપર સ્ટોલ બનાવ્યો છે અને અમે અહીંયા છૂટક વેચાણ કરી અને 15 થી 20 રૂપિયા કિલો વેચાણ થાય છે. તો આજે ઠેઠ ભરૂચ, વડોદરા, અંકલેશ્વર બાજુના ગ્રાહકો અહીં હાઈવે ઉપર ગાડીઓ બ્રેક મારી ઊભું રાખી અને લઈ જાય. અને એની માંગમાં કે એ લોકો એમ કહે છે કે અમારે આ સાઈડમાં અમારે તમારે આવો માલ મળતો નથી. અત્યારે અમારી પાસે 4 વેરાયટી છે. ઉપરથી ગ્રીન, અંદરથી યલો, ઉપરથી યલો, અંદરથી રેડ, ઉપરથી બ્લેક, અંદરથી રેડ, આ ટાઈપની 4 વેરાયટી છે. અને એકદમ મીઠાશભરી વેરાયટી, એટલે લોકો સામે ચાલીને માગે છે અને એમાં અમને થોડું વળતર રહે. બાકી તો વેપારીને માલ આપ્યો તો નહીં, અમે અમારી જાતે છૂટક વેચાણ કરી અને અમે વેપાર કરીએ છીએ. બાકી છેટ અત્યારે મારો કચ્છમાં માલ પોકી ગયો. કચ્છમાંથી લોકો લેવાયા કે ભાઈ આ માલ આપો, આરોહી, એ અંદર બહુ મીઠાશવાળી આઈટમ છે, એટલે છેટ ત્યાંથી માંગાતી તો મેં છેટ કચ્છમાં સપ્લાય કર્યો. આમાં સતત મહેનત કરવી પડે, ખૂબ ધ્યાન રાખવું પડે, ખૂબ ખર્ચો કરવો પડે, ત્યારે આ પાક પાકે છે. પણ જ્યારે પાક પાકે ત્યારે વેપારી અમારા પાસેથી મફતના ભાવે 5 થી 6 રૂપિયે 7 રૂપિયા કિલો એ લઈ જાય અને એ માર્કેટમાં પાછા 25, 30, 40 રૂપિયા સુધી એ વેચે. એટલે અમને તો કાંઈ નફો મળે નહીં. એટલે અમે અહીં જાતે રોડ ઉપર મોડાસા શામળાજી હાઈવે ઉપર અમે જાતે માર્કેટિંગ કરીએ છીએ, અહીંયા વેચીએ છીએ અને ખૂબ સારો પ્રતિભાવ મળે છે. અહીંયા અમને સારો જાતે વેચાણ કરીએ એટલે 2-4 પૈસા મળી શકે છે. કેટલા વર્ષથી વેચાણ કરો? અમે આ છેલ્લા 5 વર્ષથી અમે આ રોડ ઉપર વેચાણ કરીએ છીએ અને 4 જાતની વેરાયટી વાળી છે. લોકોની ખૂબ સારી માંગ છે એમ 4 વેરાયટીમાં. એટલે લોકો સામે ચાલીને આવે છે લેવા અહીં. એટલે એ રીતે અમને 2 પૈસા મળે છે. બાકી વેપારી તો કશું ભાવ બંધાવતા નથી એમ.